નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં ગુજરાતી વિષયમાં પાઠ 2 પોટલો ટપકે ટપનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, હું વાંચીને લખો. તો ગુલાબી ઠંડી એટલે કેવી ઠંડી? આછી આછી કે કડકડતી ઠંડી? તો ગુલાબી ઠંડી એટલે આછી આછી ઠંડી. બીજું, ખાલી જગ્યા પૂરો. રાત તો અંધારું, તો દિવસ તો અજવાળું. લખો. એક હોય અને એક કરતાં વધારે. એક હોય તો કુકડો કહેવાય, તો વધારે હોય તો કુકડા કહેવાય. એક હોય તો વાદળું કહેવાય, વધારે હોય તો વાદળા કહેવાય. એક હોય તો કપડું કહેવાય, વધારે હોય તો કપડાં કહેવાય. એક હોય તો દીવો કહેવાય, વધારે હોય તો દીવા કહેવાય. હવે આ વાર્તામાં મોટો દીવો એટલે શું? તો આ વાર્તામાં મોટો દીવો એટલે સૂર્ય. સૂર્યોદય એટલે શું? તો સૂર્ય ઉગે તેને સૂર્યોદય કહે છે. બે અક્ષરો જોડીને લખ્યા હોય તેવા શબ્દો શોધીને લખો. તો બે અક્ષરો ફીકા, ચાલ્યા, લાગ્યા, ગમ્મત, હાસ્ય અને મોઢ્યા. પ્રશ્ન 7, સૂર્યોદય વખતે વાદળોની જેમ તમને શું કરવું ગમે? તો સૂર્યોદય વખતે નવા કપડાં પહેરીને શાળાએ જવું ગમે. 8મો પ્રશ્ન કે ઘણા વાદળો વિશે વાંચી એક વાદળ માટે વાક્યો લખો. તો અહીંયા ઘણા વાદળો એટલે કે વાદળો કયા છે? તો વાદળોને ફરવાનું મન થયું, વાદળોએ કપડાં પહેરવા માંડ્યા, વાદળો ફરવા નીકળ્યા. તો હવે આપણે એક વાદળને લઈને બનાવવાનું છે. તો વાદળને ફરવાનું મન થયું, વાદળ કપડો પહેરવા માંડ્યું અને વાદળ ફરવા નીકળ્યું. હવે પ્રશ્ન 2, હું ગીત ગાતા લખો. પાઠ્યપુસ્તકના પાના નંબર 22 પરનું ગીત ગાઓ અને પ્રશ્નોના જવાબ લખો. તો બાળ દોસ્તો, અહીંયા પાના નંબર 22 ઉપર જે ગીત આપ્યું છે એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ફોરા એટલે મેઘધનુષ, પાંદડા, ફૂલડા કે વાદળનો ટીપો? તો જવાબ આવશે વાદળના ટીપા 10. બીજો પ્રશ્ન, વરસાદ ન પડે ત્યારે તમને શું કરવાનું મન થાય? તો વરસાદ ન પડે ત્યારે મને રમવાનું મન થાય, પિતાજી સાથે ખેતરે જવાનું મન થાય. ત્રીજો પ્રશ્ન, વરસાદનો ટીપો ક્યાંથી આવતા હશે? તો વરસાદનો ટીપો વાદળોમાંથી મરક મરક મલકાતા આવતા હતા. ચોથો પ્રશ્ન, વરસાદના ટીપાને પૂછવા માટેનો એક પ્રશ્ન લખો. તો તને કોણ બોલાવે છે? બાળ દોસ્તો, તમે અહીંયા તમારી રીતે પણ પ્રશ્ન લખી શકો છો. હવે પ્રશ્ન 5, ઝાંઝર તો ઝાંઝરિયું, વાદળ તો વાદળિયું, આગળ તો આંગળીયું, ભંડારિયું તો ભંડાર, કેસરિયું તો કેસર, કાગળિયું તો કાગળ. હવે પ્રશ્ન 6, તમે વરસાદને શું કહીને કે ગાઈને બોલાવશો? તો અમે વરસાદને આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક,
આ ગીત ગાઈને વરસાદને બોલાવીશું. હવે પ્રશ્ન 3. હું શોધીને લખો. નીચેના સુવિચાર વાંચો. વિદ્યા વિનયથી શોભે છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. ઉદ્યમ કરે તે ઉત્તમ માણસ. વૃક્ષો એ પૃથ્વી પરના દેવદૂતો છે. દ્રષ્ટાંત આપો નહીં, દ્રષ્ટાંતરૂપ બનો. આ સુવિચારો આપેલા છે. હવે પ્રશ્ન 1. ઉપરના સુવિચારોને આધારે ખૂટતા અક્ષરો મૂકીને ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ધી તો આવશે વિદ્યા. ખાલી જગ્યા ત તો આવશે ઉ. ખાલી જગ્યા ઉ ત અને આવશે મ. ખાલી જગ્યા ક્ષો તો વૃક્ષો. ખાલી જગ્યા થ્વી તો પૃથ્વી. ખાલી જગ્યા શ્રુત તો સૃષ્ટિ, દ્રષ્ટિ અને દ્રષ્ટાંત. તમારી શાળામાં બાળકોના નામના આવા અક્ષરો આવતા હોય તે નામ લખો. તો અહીંયા બાળ દોસ્તો મેં નામ લખ્યું છે. તમે તમારા શાળાના વર્ગના બાળકોના નામ લખવાના છે. સૃષ્ટિ, શ્રવણ, શ્રદ્ધા, વૃષભ, કૃતિક, સંસ્કૃતા, પૃથ્વી અને વિદ્યા. હું વિચારીને લખો. નીચેનું સૂચના બોર્ડ વાંચી પ્રશ્નોના જવાબ લખો. અભયડા ગામ સહકારી મંડળી. તારીખ 13/7/2020 વાર સોમવાર. સૂચના. સૌ ગ્રાહકોને ફરજિયાત માસ્ક પહેરીને જ આવવું. બીજું, કોરોના મહામારીને લીધે આજથી મંડળીનો સમય સવારે 8 થી બપોરે 12 સુધીનો રહેશે. મંડળી સંચાલક. હવે એમાં પહેલો પ્રશ્ન છે કે સહકારી મંડળી એટલે શું? તો બધાના સહયોગથી બનાવેલી મંડળીને તેને સહકારી મંડળી કહે છે. નમ્રતા વાર્તાની આખી પુસ્તિકા વાંચીને બપોરે 2 વાગે અનાજ ખરીદવા મંડળી પર પહોંચે છે તો એને અનાજ મળશે કે કેમ? તો હા, કારણ કે મંડળી 2 વાગ્યા સુધી ખુલ્લી હશે. આ સૂચના બોર્ડ કયા મહિનામાં લખેલું છે? આ સૂચના બોર્ડ જુલાઈ મહિનામાં લખેલું છે. ચોથું, કેમ કે અહીંયા તારીખ આપેલી છે આપણને 13/7 એટલે કે 7મો મહિનો એટલે જુલાઈ મહિનો. મંડળીનો સમય શા કારણથી બદલાયો છે? તો મંડળીનો સમય કોરોનાની મહામારીને કારણે બદલાયો છે. હવે પ્રશ્ન 5. માસ્ક પહેરવાની સાચી રીત કઈ? તો નાક ઢંકાય એ રીતે, મોં ઢંકાય એ રીતે, દાઢી પાસે લટકાવીને કે નાક અને મોં બંને ઢંકાય તે રીતે? તો જવાબ આવશે નાક અને મોં બંને ઢંકાય તે રીતે. માસ્ક તરીકે શું વાપરી શકાય? તો માસ્ક તરીકે હાથ રૂમાલ, ચૂંદડી, માસ્ક, મફલર વગેરે વાપરી શકાય છે. હવે સૂચના. અંગૂઠો, શાકભાજી, હથેળી કે ફૂલ પાનનો ઉપયોગ કરી સૂચના મુજબ સાફ કામ કરો. એક ચકલી. તો એક અંગૂઠાથી ચિત્ર બનાવ્યું છે. એકથી વધારે ચકલી. તો અંગૂઠાની છાપ પાડી અને અહીંયા ચકલીનું ચિત્ર બનાવ્યું છે. એક ફૂલનું છાપ, એકથી વધારે ફૂલ, એક પાંદડું, એકથી વધારે પાંદડા. અહીંયા બાળ દોસ્તો હાથનું તમારા એકથી વધારે હાથ અને એક હાથની અહીંયા છાપ પાડવાની છે. બાળ દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા બીજા વિડીયો તમે તરત જ જોઈ શકો. નમસ્તે.